કહે છે કે અમરચંદ શેઠ એક વખત ખૂબ ધન કમાઈને વાહન ભરીને આવતા હતા સૌરાષ્ટ્ર બાજુ. જોડિયા બંદર આવવાનું જ હતું, 5 માઇલ દૂર હતું. દોરિયામાં તોફાન આવ્યું છે, દરિયાના મોજા ઉછળવા લાગ્યા છે. ધીરે 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 કરીને પાણી વાણની અંદર પેસવા લાગ્યું છે. હવે અમરચંદ શેઠને કોઈ આરો રહ્યો જ નહીં. વિચાર એવો મરવાનો. હવે કદાચ કોઈ ચમત્કાર થાય તો જ અમને બચાવી શકે કોઈ. એમણે જલારામ વિશે ખૂબ સાંભળ્યું હતું અને એટલે અનેક લોકોના મુખેથી વાત સાંભળી હતી. અને આજે અમરચંદ શેઠે બાધા લીધી, હે જલારાબા, હવે અમને બચાવવાનું કામ તમારું છે. જો અમે બચી જઈશું તો તમારી જગ્યામાં સદાવ્રત માટે જીડી ચોખાની ગુણો અમે મોકલશું. આવી બાધા લીધી છે. બાધા લીધાના થોડાક સમયમાં વાણમાં પાણી ભરાવાનું બંધ થઈ ગયું. થોડાક જ સમયની અંદર બધા બચ્યા છે. આ વાણ કાંઠા પર આવ્યો. હવે બચી તો ગયા, પણ પછી માનતા પૂરી કરવાની ને. ત્યાં તો અમરચંદ હતા. આપણે આવું જ બાધા લઈએ ભગવાનની ને ભગવાન આપણી બાધા પૂરી કરે પછી છે. પણ વાણીઓ નહીં, વાણીઓ ખબર? વાણિયા એટલે કોણ ખબર ને? હે, વાણિયા એટલે ભગવાનના ભાણિયા. વાણિયાઓને ભગવાને એક્સ્ટ્રીમ બુદ્ધિ આપેલી. તમે જો કોઈ પણ જ્ઞાતનો હોય ને પણ હોશિયાર હોય તો એના માટે એમ બોલાય, જો પેલાથી હાથો જે વાણિયા બુદ્ધિ છે. હવે વાણિયા બુદ્ધિને વૃત્તિ તરીકે લોકો જોવા લઈ ગયા. વાણિયા અમે નાના હતા ને, ગામડાની અંદર, ગુજરાતના ગામડામાં મને રહેવાનું બહુ ગમતું. અને ત્યારે હું નાનો હતો ત્યારે મારા એક સગા હતા, એના ગામડે બહુ બારડોલી થતો ને ત્યાં રહેતો. તો એ લોકો કઈ કોઈની પણ દુકાન, ત્યાં વાણિયાની દુકાનથી લઈ આવો. હવે વાણિયો નહોતો, એ મોદી હતો. તો વાણિયો તો કે બોધવણી પણ આવે, પણ એ એવું નહોતો, પણ વાણિયાની દુકાન. બસ વેપાર કરે તે વાણિયા, એવું કહેવાનું. પહેલા વેપાર કરે તે, એટલે વેપારી બુદ્ધિ, વાણિયા બુદ્ધિ. વાણિયાનો અર્થ ચાલાક, શિયાળ જેવા. વાણિયા હોશિયાર, બહુ હોશિયાર. એ કોઈ દિવસ લડે નહીં. કહી દઉં એક વાત, બધી કોમનું માખણ વલોવો તો વાણિયા પાકા. સમજણ પડી? એટલે બધી કોમનું માખણ વલોવો. આ બરોડાના એક લેખકે લખ્યું છે કે દુનિયામાં જેટલી કોમ છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, કાળિયા, દોડિયા, બધા, એ બધાને એક કુલડામાં નાખવાના, કુલડામાં, ને પછી વલોવા. અને ઉપર જે આવે એ વાણિયા. બધી કોમનું માખણ વલોવો તો વાણિયા પાકા. એ ડાહીમાના દીકરાને કલદારના કાકા. અને આ દેખાય. હવે જે લખ્યું છે એને કે લંકા વિશે હોત જો 2-4 દાણ વાણિયા ડાયા, લંકા વિશે હોત જો 2-4 વાણિયા ડાયા, તો લંકા બચત અને જાત પાછા કૌશલ્યાના જાયા. લે, લંકામાં 2 વાણિયા નહીં મળ્યા કે રાવણને સમજાવી હઈ ત્યાં. કેટલું સરસ લખ્યું. અને આગળ લખ્યું, વાણિયા કેવા? અમે લડીએ નહીં પણ પેટમાં જઈને પાડીએ બાકા. લડે નહીં પણ પેટમાં જઈને પાડીએ બાકા. એ વાણિયા સાથે પડ્યા અંગ્રેજોને ફાકા. આ અંગ્રેજોને એક વાણિયો પોરબંદરનો નીકળ્યો જેને શસ્ત્ર વગર બધાને ખદેડ્યા. અહીંયા ગાંધી બાપુ એક વાણિયો નીકળ્યો અમારો પોરબંદરનો. ને પાછા તમને લોકોને અહીંયા બધાને આ લોકો શાસન કેવું કરે છે એને માટે તમને અહીંયા રાખ્યા છે. તમારે મેસેજ કરવો એ કરવાનો. વાણિયા તો અમરચંદ શેઠ અને વિચાર કરે કે હવે થાય છે.
હું વાત કરતો હતો સત્યનારાયણ ભગવાનની કથાના 3જા અધ્યાયમાં કથા આવે છે. એક સાધુ વાણિયો હતો, એની પત્નીનું નામ લીલાવતી હતું. ખૂબ સુખી સંસાર હતો. વાણિયો એક દિવસ વાણ લઈને વેપાર અર્થે ગયો છે. રસ્તામાં એનું વાણ એક નદીના કિનારા પર ફસાયું છે. વાણિયો ગયો છે, જોયું છે કે એક રાજા અને રાણી વ્રત કરતા હતા. એની પાસે જઈને પૂછ્યું છે કે આ તમે શું કરી રહ્યા છો? કે છે અમે આ વ્રત કરીએ છીએ. કેને માટે? મને સંતાન નથી. વાણિયાએ વિચાર કર્યો, મારે સંતાન નથી, એટલે વેપાર કરવાનો વિચાર માંડી વાળીને ઘરે ગયો છે. ઘરે જઈને પોતાની પત્નીને કહ્યું છે કે હે દેવી, આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે તો આપણે 5.25 પાઉન્ડની અથા કરાવશું. લીલાવતીએ મંજૂરી આપી છે. સંતાન ભગવાનને ખબર હતી આ વાણિયા સાથે કામ લેવાનું છે. પહેલા પડે છોકરો નહીં આપવાનો, એટલે દીકરી આપી છે કે ભગવાન સાચા પડ્યા. વાણિયો બનાવી ગયો. એની પત્નીએ કહ્યું પેલી કથા કરવાની હમણાં નહીં, લગ્ન થાય ત્યારે. એટલે લગ્ન કરાવવાની જવાબદારી પણ સત્યનારાયણ ભગવાનની 5.5 પાઉન્ડમાં. 21 વર્ષ સુધી એને ચોપડો ખુલ્લો રાખવો પડ્યો ભગવાને. આ કરાવો, કથા કરાવો. નહીં, આટલું બધું આપણી આ વ્યથા છે. ભગવાનનું કોઈ પણ કામ યાદ રાખજો. આંખ કાન ખોલીને સાંભળજો. ભગવાનનું કોઈ પણ કામ તમે બાધા લીધી હોય, કોઈ જગ્યા પર તમારે ધર્મ કાર્યની અંદર પૈસાની બોલી કરી હોય, તો સત્વરે અથવા તો યાદ રાખીને જે તે સમયે એ પૂર્ણ કરી દેવું જોઈએ. બધાના ગુનામાં આવવું, પણ ધર્મના ગુનામાં કોઈ દિવસ નહીં આવવું. ભગવાન ધર્મની પ્રથા છે. તો અમરચંદ શેઠ એને બાધા મૂકવામાં, બહુ જ માનતા મૂકવામાં બહુ વાર લગાવી. મુનિને આવીને અમરચંદ શેઠને કહ્યું કે સાહેબ, બહુ દિવસ થયા, આપણે બચ્યા ત્યારે આપણે મરી જવાના હતા, એટલે ભગવાન આપણને બચાવ્યા છે જલા બાપાએ, એટલે આપણે જલા બાપાની જગ્યામાં ગુણ ચોખાની મોકલવી જોઈએ. મુનિમની વાત સાંભળીને પેલા અમરચંદ શેઠે શું કર્યું? ઝીણા ચોખાની જગ્યા પર જાડા ચોખાની ગુણો મોકલી. મુનિમ જાતે આપવા ગયા. જલા બાપાએ એને આવકાર્યા છે અને 4-5 દિવસ એ મુનિમને રાખ્યા. ત્યાં ભોજન પ્રસાદ કરાવી. જતા મુનિમે બાપાને કહ્યું કે બાપા, અમરચંદ શેઠે આ ગુણો મોકલાવી, તમારે અમરચંદ શેઠને કંઈ કહેવું છે? કોઈ ચિઠ્ઠી મોકલવી છે? બાપાએ તરત કહ્યું કે એમને કહેજો. બાપા કહે કે તમારી બાધા જે હતી એ ઝીણા ચોખાની હતી અને તમે જાડા ચોખા મોકલ્યા છે. પણ અમારા સાધુ સંતો તો ખાઈ જાય, તમે એ ચિંતા ન કરો. પણ અમરચંદ શેઠને જતા કહ્યું કે એક કામ કરજો, એને કહેજો કે તમારા વાણમાં જ્યારે પાણી ભરાતું હતું ને અને વાણ ડૂબતું હતું, ત્યારે વાણના બકોરામાં મારી બંડી યાને કડિયું એ આડું આવ્યું છે અને એ નથી જોઈતું મારે કડિયું, પણ એ કડિયાની અંદર, એ મારી બંદીની અંદર એક મારું દાંત ખોતરવાનું ખોટણું રહી ગયું છે, એ મોકલી આપજો. મુનિને વાત કરી છે. અમરચંદ શેઠ તરત એ વાણમાં ગયો અને જોયું તો ખરેખર જ્યાં કાણું હતું ત્યાં બાપાની બંદી એ અંદર હતી. અંદર ખોલીને જોયું તો દાંત ખોટણું નીકળ્યું સાહેબ. અને જાતે મુનિમ અમરચંદ શેઠ જાતે લઈ અને અનેકો ઝીણી ચોખાની ગુણ લઈ અને જાતે બાપાના આશ્રમમાં જઈને બાપાના ચરણમાં પધરાવે. બાપા, તમારા હકનું છે. બાધા મૂકવામાં કોઈ દિવસ વાર લગાવવી જોઈએ નહીં. તમારું કામ ભગવાન કરે. અને ત્યાં આપની શ્રદ્ધાને માન છે, એટલે કે આપની શ્રદ્ધાને માનને કારણે
જ્યારે ભગવાન અથવા તો કોઈ ભક્ત તમારું કામ કરે ત્યારે પ્રેમથી, આદર અને શ્રદ્ધાથી એ પૂર્ણ કરવાનું એ આપણી પવિત્ર અને ઉત્તમ પ્રકારની ફરજ છે. બાપાએ લગ્ન કર્યા, પણ બાપા એમ કહેવાય કે એ પહેલા જ્યારે લગ્ન કર્યા ત્યારે એ જંજાળમાં પડવા નહોતા માંગતા. લગ્ન તો બાપાને નહોતા કરવા. કેટલાક ભગતો એવા થઈ ગયા જેને લગ્ન નહોતા કરવા. કેટલાક ભગત થઈ ગયા. બોડાણા ભગતની કથામાં આવે છે કે બોડાણા ભગતને પણ લગ્ન નહોતા કરવા. તમારે લગ્ન નથી કરવા. કારણ એ છે કે હું લગ્ન કરીશ તો સંસારની માયાજાળમાં ફસાઈશ, તો મારે જ એને પામવા છે, એ નારાયણને પામી નહીં શકીશ. બોડાણા ભગતના જ્યારે લગ્ન થયા એ તો પછી તો કથા એમ કહે છે કે મા બાપની આંખમાં આંસુ જોયા બોડાણા ભગતે અને લગ્ન કરવાનો નિર્ધાર કર્યો છે. કારણ કે મા બાપને કોઈ જ્ઞાન પણ તમને કહું કે બધાને તમને મા બાપના આશીર્વાદ નહીં મળે તો ચિંતા નહીં કરતા, મળવા જ જોઈએ. પણ આપણી વૃત્તિને કારણે કદાચ મા બાપ આશીર્વાદ નહીં આપી શકે તોય ગનીમત, વાંધો નથી. પણ મા બાપના નિશાસા નહીં લેતા. મા બાપના નિશાસા તમે લીધા તો કોઈ દિવસ નહીં, કેટલાક જન્મ તમારી પેઢીઓ એ પણ સુખી નહીં થઈ શકે. બોલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. લાખો લડાવી લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. એ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. અને લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેના ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. કોઈ દિવસ મા બાપની એની હારી નહીં લેવાય. અને બહુ સાચી વાત વાલા, આપણે મા બાપને વધારે તો શું આપી શકીએ જેને આપણને માએ જન્મ આપ્યો હોય. ભગવાન રામ જે નારાયણ અવતાર છે એને જગતને બતાવી દીધું છે કે મા બાપની આજ્ઞાનું કેટલું માન છે. અને એના માનને કારણે આજે એક રામ ભગવાન તરીકે પૂજાયા છે. જલા બાપાએ લગ્ન નહોતા કરવા કારણ એ હતું કે હું સંસારમાં કહે છે કે મને હું જો એવું કરીશ, લગ્ન કરીશ તો ભગવાનને પામી નહીં શકીશ. શ્રીમદ ભાગવતની અંદર કથા આવે છે ધ્રુવજીના વંશજો પ્રચેતાઓ કહેવાતા, અને આ પ્રચેતાઓ લગ્ન કરવા માટે ના કહેતા હતા. અને નારાયણ સરોવર પાસે જઈ અને ભગવાનનું ભજન કરતા હતા. નારાયણ ભગવાન પ્રગટ થયા. સાંભળો, નારાયણે કહ્યું છે કે તમે લગ્ન કરી લો ભાઈ. પછી કહ્યું તમારે સાધુ થવું છે, લગ્ન કરી લો અને પછી સંસાર માંડો, બાળ બચ્ચા થઈ જાય પછી સાધુ થઈ જાય. આ નારાયણ જે જગ્યા પર પ્રગટ્યા એ જગ્યા નારાયણ સરોવર, જે નારાયણ સરોવર આપણે કહીએ છીએ. પ્રચેતાઓ એને ભગવાનને પ્રાર્થ્યા હતા અને ભગવાન પ્રસન્ન થયા. એ જગ્યાની વાત કરું છું. ઘણા લગ્ન ભાગવતની અંદર પેલા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, મનુના બે દીકરા, એ પ્રિયવ્રત એને પણ લગ્ન નહોતા કરવા. અને ત્યારે મનુએ બ્રહ્માજીને બોલાવ્યા. બ્રહ્માજીને કહ્યું કે ભાઈ આ મારું માનતો નથી, આમનો પાપડ ચાલે નહીં. કીધું પારકીમાં જ કાઢવી છે. આ કહેવત કેમ પડેલી? એની હગીમાં હોય ને તે તો બિચારા છોકરાને આમ કાનની અંદર દૂરથી
દૂરથી એને જ આમ થાય ને, દીકરાના કાનમાં હળિયું નાખવું એટલે સોય નાખવી એટલે હા દૂરથી આમ થાય. જો પડોશીને બોલાવો ક્યાં તળાવ દઈને નાખી જાય ને એટલે કહેવત પડી કે પારકીમાં જ કાન વિધે. તે મનુએ બ્રહ્માજીને બોલાવે અને કહ્યું કે આ પ્રિયવ્રત લગ્ન કરવાની ના પાડે છે. પ્રિયવ્રત એટલે જેને વ્રત જ પ્રિય છે, ઇતિ પ્રિયવ્રત. એને કહ્યું કે નહીં ભાઈ આવો લગ્ન કરીશ તો ભગવાનને પામી નહીં શકીશ. કોણે કહ્યું? કિસને કહા આપકો? હા ના કહે છે કે ના લગ્ન નહીં કરવું. અને પછી બ્રહ્માજીએ સમજાવ્યા. પછી બૃહસ્પતિની દીકરી સાથે અને જે પ્રિયવ્રતે લગ્ન કર્યા હતા બૃહસ્પતિ સાથે એની દીકરી સાથે લગ્ન. એવી કથા છે. અહીંયા વાત આવે છે કે ધ્રુવજીના જે વંશજો હતા પ્રચેતાઓ એ પણ ના કહેતા. નારાયણે સમજાવ્યા કે બાળક થાય પછી ને આમે સાધુ થવામાં બહુ ઉતાવળ નહીં કરવી. જેને કોઈને અમે કથા કરીએ ને જો આમ કોઈ વૈરાગ્યની વાત આવે ને તો જુવાન હોય ને જુવાની આમ અંદરથી લોહી ઉકળતું હોય ને એને જો થોડું ઘણું આમ જો કાચો પાકો હોય તો એને તો એવો વૈરાગ્ય આવી જાય. હું નાનો હતો ત્યારે બ્રુસ લીનું પિક્ચર જોવા ગયેલો. બ્રુસ લી. હવે તમે જો એની અસર કેવી થાય છે તમને કહો. હવે એ તો સ્ટન્ટ કરતો હતો અંદર આમ મારે આમ મારે તો આઠ પેલી શું કહેવાય ઈટ 8 ઈટે આમ કરીને તોડી નાખે. હવે આપણે તો ના એવી અસર જ એવી થયેલી કે બહાર આવે તો દીવાલને આમ કરીને તૂટી ગયો. હા 3 મહિના સુધી આમ એમ રીલો. હું શું કહું છું એની અસર રહે. તમે કઈ પણ હોય ને એની અસર રહે. એટલે કથા ચાલતી હતી એની અસર એટલી બધી થઈ. વૈરાગ્યની વાત કરી કે સંસાર અસાર હૈ. આ બધા બોલે સંસાર અસાર હૈ. સંસાર में હું તો ના જ કહું છું અસાર છે. નો ડાઉટ. જો ભાઈ શાસ્ત્રનો વિરોધી નથી પણ અસાર છે. હાવ અસાર નથી. અસાર કઈ ભાષામાં સાર નથી એટલે અસાર. એટલે કે આ સંસાર કે ને ભાઈ રેતીની મુઠ્ઠીઓ તમે રેતી ક્યાં સુધી હાથમાં રહે બધી વહી જાય એમ સંસાર ફરી જાય. ટૂંકમાં આપણે ઉપર જઈએ ત્યારે સંસાર આપણી સાથે આવતો નથી. એ જ ઇન્ટેન્શનમાં સંસાર અસાર છે. બીજું સંસાર અસાર જ હોત અહીંયા કઈ મજા જ નહીં હોત તો નરસિંહ મહેતો ક્યાંથી આવે? કળિયુગનો ગઈકાલનો 550 વર્ષનો જીવ છે જેના 52 કામ કરવા માટે થઈને 14 ભુવનનો નાથ નીચે આવ્યો સાહેબ. અસાર છે એમ કંઈ પણ કેમ શકાય? કળિયુગનો જીવ છે પાછો. કોઈ સવાલ નથી. જેને બધાનું ચિંતન જુદું હોય ને પાક્કું અસાર તો છે એટલા માટે કે તમારી હારે કંઈ નથી આવવાનું. એટલે આમાં કંઈ નથી. મને એ સમજણ નથી પડતી કે લોકો કેમ એમ બોલી રાખે છે કે બધું છોડી દો કેને માટે છે ભાઈ? તમને કોઈ પણ કથાકાર કે કોઈ પણ સંત કોઈ આવીને કે છોડી દો તમે શું કરો? હું ના નથી કહેતો. એની વાત બહુ સાચી હોય છે, બહુ સાચી. પણ સાચું કહેજો. પ્રેક્ટિકલી છોડી શકવાનું કે ભાઈ છૂટે નહીં. એ સ્વરૂપ બદલે. બહુ જ વૈરાગ્ય આવી જાય. બહુ વૈરાગ્ય આવ્યો એટલે ઘર છોડીને जंगल में गया. बराबर घर छोड़ी दो. साधु हो गए. अब ये संसार में रहने का कोई मतलब नहीं है. ये असार है. हम समझीने साधु थे. ये जंगल में जाए. अब जंगल में झूपड़ी तो बांधे. ये रे क्या झूपड़ी तो बांधे ने. नाम आश्रम के झूपड़ी के कहीं पर बांधे तो करा. तो હું થયું ફરક? આ ઈંટ અને કપચીની સિમેન્ટની માયા છોડી ને ઘાસની માયા તો થઈ જ ને. એની ઝૂંપડીમાં બીજાને નહીં કરવા દે. કામ નથી માયાની તો બીજું શું? તમને આ માયા છૂટી, મોટી માયા છૂટી, નાની તો પકડી ને પણ અર્થ માયા. ये स्वरूप बदलता है. मैं कह रहा हूं
કળિયુગની અંદર બહુ અઘરું છે, ગમે એવો લાવો તમે એટલે કઈ ને કઈ તો પૂછવું તો રહી જ ગયું હોય, કસ્તામાં તો આસક્તિ હોય. વંદન કરું એવા વિરક્ત આજની તારીખમાં હશે, પણ એ બહુ નહીં હોય અને એટલા માટે એને પ્રમાણ આપી નહીં શકાય. બહુધા તમને પૂછું કે આ બધા બેઠા ઇક્વલી અને હજારોની લાખોની સંખ્યાની અંદર બેઠેલા હોય અને કોઈ સંત આવીને સાધુ આવીને કહે કે ભાઈ હવે આ બધું છોડી દો, કોણ કેવી રીતે છોડીએ? ને પહેલી વાત સંસારમાં રહીને ભગવાનનું ભજન કરવું એ નહીં, કોણે કીધું નહીં થાય? આ બધા દાખલાઓ બન્યા છે કે જેને બહોળા પ્રમાણની અંદર સાબિત કરીને બતાવ્યું છે કે સંસારમાં રહીને પણ ભગવાનને પામી શકાય છે. અને જેટલા સંસારીઓને ભગવાન મળ્યા છે એટલા બાવાઓને નથી મળ્યા. તમે જોઈ સંસારની અંદર એક પણ ભગવાન એવો લાવો કે જે કુંવારો હતા. એક ભગવાન મને બતાવો ને, બધા લગ્ન કર્યા છે ને. આપણી વાત તો સનાતન ધર્મની, ભાઈ સનાતન ધર્મની અંદર બહુધા જે મૂળ જેને કહેવાય કે નારાયણ અવતારો, પૂર્ણ અવતાર બે છે, રામ અને કૃષ્ણ. પૂર્ણ અવતાર લગ્ન કર્યા છે. ભગવાન રામે એક પત્ની સાથે લગ્ન કર્યા, ઓલા તો ધોળાકો કર્યો 16,108. આપણે કઈ એટલું બધું નહીં કરવું, પણ સંસાર છે સાહેબ. સંસારમાં પ્રેમથી બસ હું તો ખાલી એટલું કહું, બસ સાધુ થવા કરતા સીધા અમરપુરી મહારાજ કહેતો, તે કથા ચાલતી હતી, તે એક યુવાન બેઠો હતો અને પછી ઘરે ગયો, પરણેલો હતો લ્યા ને 3 છોકરાનો બાપ. પણ કથામાં પેલા કથાકારે એવું વર્ણન કર્યું કે ઓલાના માથાની અંદર વૈરાગ્ય એવો ગોળ પર ફરવા લાગ્યું. વૈરાગ ઘરે ગયો તો હિન્દીમાં બોલવા લાગ્યો. એની પત્ની કહી, ये संसार असार है, इसमें जीने से कोई मतलब नहीं है. એની પત્ની કહે, ભાઈ હું ભાંગી આવ્યા છું નહીં. પાછો કે દેવી, અરે ભાઈ દેવી નથી, હું તારી પત્ની છું. देवी ये संसार में अभी कुछ नहीं रहा, मैं तो चला मैं साधु पहली के भाई પણ આપેલા કોણ છે